હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હું બનાવું છું આજે શરબત. આપણે હવે આંબળાનો ઉનાળો હવે આવશે, શરૂ થવાની વાત થોડા ટાઈમ જ છે. અને આપણે હવે આપણા આંબળા અત્યારે પુષ્કળ આવે છે તો એનું અત્યારે સ્ટોરેજ કરી લઈએ. જુઓ, આ એના માટે હું મસાલો બનાવું છું. આ લવિંગ, મરિયાન, આ તજ લીધી છે, એનું શેકાઈ ગયું છે. અને આ આપણી આ જીરું છે એ શેકાઈ ગયું છે. ઠંડુ થાય એટલે બંને પીસી લઈએ અને પછી એનો પાવડર બનાવીએ. આંબળાનો પાવડર બનાવવાનો છે, બીટ આંબળાનો મિક્સ કરવાનો છે, એ પણ પાવડર હું બનાવું છું. જો ફ્રેન્ડ્સ, આપણે હવે આ આંબળાનો આ પાવડર આપણે બનાવી દઈએ. ફ્રેન્ડ્સ, આ સાકર અને જીરું મેં સાથે પીસી દીધું એટલે સાકર મેં એકદમ પાવડર થઈ જાય, મસ્ત સરસ લીસો પાવડર થઈ જાય. એટલા માટે જુઓ, હવે આ એકલી સાકર પીસી લઈએ. જુઓ, સાકર તો પીસેલી જ છે પણ થોડા ગઠ્ઠા થઈ ગયા છે એટલે સરસ થઈ જાય. કે દરેલી જ છે સાકર તો, પણ થોડી એકદમ પીસી જાય. હવે આ સાકર નાખી દીધી અને આપણે આ મસાલો બનાવ્યો એ નાખી દીધો. અને હવે બધું આપણે ભેગું કરી લઈએ. સંચર પાવડર નાખવાનો છે, એક મોટો ચમચો સાકર, એક મોટો ચમચો આપણે આ નાખીએ છીએ સંચળ મીઠું, કાળું મીઠું, નમક કહેવાય, આ નાખીએ છીએ. પછી તો જોઈએ તારે જ્યારે બનાવીએ ત્યારે નખાઈ દઉં. આ તૈયાર થઈ ગયું શરબત માટેનું. બધા મસાલા નાખ્યા છે, બધા શેકીને મસાલા નાખ્યા છે. બહુ ટેસ્ટ સરસ આવશે. તમે પણ આ રીતે બનાવો. ઉનાળા માટે સરસ, કોઈ મહેમાન આવે તો પણ આપવા થાય. અને બીજું કે તમે દરરોજ આંબળા પીતા હોય તો આંબળા આ માટે બહુ બેસ્ટ છે. શિયાળામાં મળી રહે, ઉનાળામાં ના મળે તો આ રીતે તેનો ઉપયોગ કરાય. જો ફ્રેન્ડ્સ, હું આ બનાવું છું. આ એક મોટી ચમચી લીધી છે. બહુ જ મસ્ત લાગે છે. થોડું મને સંચળ મીઠું ઓછું પડ્યું તો તમે મીઠું ઉપરથી નાખી શકો, પણ આમ બધું બધી રીતે ટેસ્ટ બરાબર છે, ગળપણ બધું જ. પણ મને થોડુંક મીઠું ઓછું લાગ્યું સંચળ પાવડર મેં નાખી દઈશ પછી તો બધું. પણ તમે પણ આ રીતે બનાવજો ને મારી તમને વિડીયો ગમી હોય તો લાઈક અને શેર કરતા રહેજો. અને આ રીતે તમે પ્રીમિક્સ બનાવજો. હવે આંબળાની સિઝન પતવા આવી છે. ક્યાંક ક્યાંક હવે ઓછા મળે છે, મળે ખરા, પણ ક્યાંક મોટા માર્કેટોમાં ઓછા મળતા હોય, બાકી નાના માર્કેટોમાં આવતા નથી. એટલે તમે પણ આ રીતે બનાવીને મૂકી રાખજો અને કોઈ મહેમાન આવે તો સર્વ કરજો. બાકી તમે દરરોજ પીશો તો પણ સરસ લાગશે.